ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને એસપરએસ આપણે પાછા વાળીએ સાંજે જ ગયા. સવારમાં વહેલા ઉઠીને પાછા વાળી આવી ગયા છે અને મમ્મી જો આ બધું સાફ કરવાનું છે આપણે. મમ્મી લાગી ગઈ છે હવે કામ પર. બધું ગુવારે કાઢી નાખવાનું, બધું કાઢી નાખવાનું છે. રોટા વટા રાખી સાફ પાટલો કરી નાખવાનો છે. બરોબર ચાલુ એવું છે. થોડું પાક કરો છે ત્યાં પછી તૈયાર કરવાનું. જો નવેસર શાકભાજી ફૂલ ને બધું વાવીશું. અત્યારે જો આ રીંગણી રોપે તૈયાર થઈ ગયો હે. વવાઈ થી વધારે મોટો થઈ ગયો, પણ અત્યારે ગમે એ સોડો ફૂલ નો ક્યાં રોપી ને તો ભરી જ જઈશ બધું. એવું છે, કારણ કે 2 જેટ છે એટલે 1 જેટ વધારાનો છે એટલે હજી વાર છે સોંપવાની. જાય ફૂલ ની હાર કરીને જાય ભરી ગઈ બધી. એટલે આ રોપે આપણો ફેલ જાય. આ રોપ કર્યો એ ફેલ ગયો. નવેસર બધું વાવવું જોઈએ. એવું છે. હા, નકર આ રોપ રોપી ને જેઠ મહિનામાં એટલે 3 મહિનામાં સોદા થઈ ગઈ રીંગણા. તડકા એવા પડે છે ને એટલે રોપાય એવું નથી. તો આવું છે. તો ના બધું આપણે કાઢવાનું છે. તરફાર પાથરી કે પણ તરફાર ઉડી જાય છે, પવન બહુ છે એટલે એવું છે. પવન બહુ છે, તડકો બી છે, પવન બી છે, બધું કાઢવાનું છે. ચાલો remove this, clean this garden. થોડું કઈ શાકભાજી ઉપાડીને થાકી ગયા હતા, આપણે બેસી ગયા. હવે જો મુકુંદભાઈ ઉપાડવા વર્ગા છે એને ગાજર ઉપાડવા વર્ગાડ્યા છે. ગાજર નીકળે હે પણ એટાણે ખાતા જેવા ન હોય. ક્યાં ગઈઠા થઈ ગયા બતાવી દઈ. હા પણ અત્યારે ખાતા જેવા ન હોય. અને આપણે જો એક ઢગલો અહીંયા ઉપાડીને કર્યો અને એક ઢગલો અહીંયા ઉપાડીને કર્યો. 2 ઢગલા કર્યા હતા, થાકી ગયા. મુકુંદભાઈ કે હું ઉપાડું, એને ગાજર ઉપાડવા છે. થોડુંક બટકું છે એ ઉપાડે છે. અત્યારમાં એવો પવન છે કઈ સાંભળવાનો એટલો પવન છે. એમના પપ્પા જો ખપારી પાવડા લીરા કોથરા ગોતીને થઈ ગયા ત્યાર. અને અહીંયા આપણે જો અહીંયા ફોડું વાડીમાં બાંધી દીધું છે. ફુવારાનું વાડી એ જોઈટ કરી દીધું છે. ઠેઠ પાણી જાહે હવે ત્રીજા પારિયામાં. અને અહીંયા આટલું આપણે સાફ કરી નાખ્યું. એટલા વાતર શાકભાજીના સાફ કરી નાખ્યા. એટલા ઉપાડવાના બાકી છે. ગાજર નીકળ્યા 4 મહિને હજી ગાજર નીકળ્યા. 4 મહિના થયા પૂરા ગાજર ને. 4 નહીં 3 મહિના દાણાના, 3 મહિના ટલીના, 6 મહિના થયા ગાજર. ગાજર પાછા ફૂટ્યા. પાણી પીતે રાખતા ને પવાની પણ એમ છે જોરદાર. જો અહીંયા આપણે નીકળી ગયા ગાજર અને હવે આપણે અહીંયા ફૂલ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. ફૂલ ઉપાડે છે મમ્મી અને હમણાં હું બધું આપણે ક્લીન કરી નાખી. એમાંથી ગાજર ઉપડી ગયા એટલે પપૈયા નીચેથી આપણા ફૂલ બધા ઉપાડવાના છે. જો અત્યારે અહીંયા બધા ફૂલને આપણે કાઢી નાખ્યા છે અને હવે આપણે અખાત્રીજને દિવસે અહીંયા સાથીઓ કર્યો હતો. હજી તો 1.5 મહિનો નથી થયો. સિંગો આવવા માંડી. જો સિંગુ આવવા માંડી. 1.5 મહિનો નથી ગયા ને સિંગુ તો 1.5 મહિનામાં. 1.5 મહિનામાં સિંગુ આવવા માંડી. ઓહો, શાકભાજી વીગી હોય ને. ફાલ તો જો કેવો ફાલ આવ્યો હે માંડવીનો. જો બુયા કેવા ફૂટા હે. આપણે સોખું કરો એટલે કાઢવી પડી. આપણે કાઢી જાય રોજડા આવે. અમે રોજડા તો નતા, કુંદડા કેવા ખાઈ ગયા હતા. અહીંયા ખાઈ જ ગયા હતા, આપણને ખબર જ છે. નીકળે છે એ આપણે ભેગા કરી લે ખાવા. જો એટલે એટલી માંડવી આપડા બાઈકમાં હતી તો આવી ગઈ. બાકી કુંદડા ખાઈ ગયા તો કુંદડા ભૂક્યા નથી. બીજી વાર એકવાર તેથી આવ્યા એ આખી લાઈન સફાચટ કરી ગયા. શાકભાજી નથી ભૂક્યા. બરોબર છે. વાદળ છાયું છે જો વાતાવરણ. એટલે તડકો આવ જાવ કરે છે. પવન છે એટલે આપણે સારું છે. ગરમી ન થાય, થાક ઓછો લાગે આપણે. પાણી ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે ખપારી ફેરવતા જઈએ છીએ એટલે આપણે ઓલી બાજુ આમ ઊંચું છે, આ બાજુ નીચું છે.
એટલે આ રીતે જો આપણે આવી રીતે ખપારી ફેરવવી પડે એટલે પાણી આ બાજુ ન હાલે, ઓલી બાજુ હાલે. જો બાકી આ બાજુ જાયેલું જશે, ઓલી બાજુ નહીં જાય. એટલે આપણે ખપારી ફેરવતા જાય ને પાણી ચાલુ કરી દીધું ને પપ્પા લાઈનનું ટેસ્ટિંગ કરે છે કે તે પાણી નીકળતું હોય એ બધું સરખું કરે છે એટલે પાણી નીકળે નહીં બહુ જાજુ. આ રીતના પાણી ચાલુ કરી દીધું છે આપણે. પાછળ ઓરવવાનું કે હજી વાવેતર ન હોય, ખાલી ખાતરથી જ્યારે બાંધે એને ઓરવું કહેવાય. જો આવી રીતના ઓલ હોય, ઉનાળું એમનું જમીન પડી હતી એટલે પાણી પીધેલ ન હોય. જો આમ પાણી પીએ, પાણી તો હોય એટલું ઉપાડી લે હમણાં, કારણ કે આખી સૂકી જમીન હોય ને એટલે પાણી હોય એટલું હમણાં આખો કૂવો ખાલી કરી જાય. જેવો આ બાજુ સરેડો પડી જતો પપ્પા હવે ખપારી હોય હરખું કરે છે લાઈન જોઈ આવ્યા. અને આ જુઓ આખી જમીન જો આખી આમ મૂકી જ દે, જો પાણીની આવી તિરાડ જ પાડી દીધી. જો પારો આખો ફાડી નાખ્યો, જો કેટલું પાણી લેતું હોય જો આખો ફાટી ગયું પારો. જો અહીંયા પાણીનું પ્રેશર એવડું છે ના કોઈ રહી એમ નથી. અને હવે આપણે હે ને ગુવાર ઉપાડવાના છે, આપણે ગુવાર ઉપાડવા વયા જાય. હવે પપ્પા પાણી વારશે. જો આવી રીતે કેટલું પાણી તો નીકળી જતું. અને ફુવારાની લાઈન કહીને બોલાવાય, આ લાઈન ને ફુવારાની લાઈન કહે. અને ઓલી આપણે કેમ લોખંડની લાઈન એમ કે ને, આમ પ્લાસ્ટિકની ન કહેવાય, આને ફુવારાની લાઈન કહેવાય. શું છે ખબર નથી. જય છે ભાઈ, જય છે તારું નહીં ગયો કેવું બળ છે, શું છે ખબર નથી. ભાઈ જાય છે. જો હું જેમ પાસે જાવ એમ ભાઈ જાય છે, ઉપર ચડી ગયો. જ્યાં ગુવારમાં બાકાજી કી બોલાવતા હતા બધું કાઢવાનું તો કાઢતા હતા. ત્યાં આપણે જો 1 2 અને 3 ટ્રેક્ટર દેખાડા ખાતરના ભરેલા. જો આપણે બધો ગુવાર છે ને કાઢી નાખ્યો છે. ગુવારના મેં જીરો કરી નાખ્યું. આવી રીતનું છાણિયું ખાતર નખાય છે. અને આ બાપુ વળી પ્રગટાવે છે. તો આઈડિયા ભાગવો વળી પ્રગટાવતા એક પછી એક તલહરા હરગાવે છે મીન્સ. અને અહીંયા ખાતર નખાતું જાય. જો છાણિયું ખાતર પાછું ટ્રેક્ટર બદલી ગયું. ઘડીએ 3 ટ્રેક્ટર હળિયાળી થયા છે. એક જાય તે એક આવે, પેલા 3 એક આવ્યા, હવે તો એક પછી એક જ આવે છે. જો આ રીતનું ખાતર નખાતું જાય. છાણિયું ખાતર ઉસો ભર્યો આમાં પડ્યું જાય જો પાખામાંથી. આ રીતે ખાતર નખાય છાણિયા. જો હજી એક ટ્રેક્ટર આવી ગયો, હજી આ ખાલો નથી થઈ રહ્યો, તાર બીજો પૂગી ગયો ભરાય. ટ્રેક્ટર નાખે છે. 11:30 વાગી ગયા છે. અને જે આપણે આ બધા જો ફૂલ ને બધું કાઢ્યું હતું ને મુકુંદ ને પપ્પા પાર્યું ભરીને ઠેઠામ જામ સેલામ નાખવા જાય છે. અને મુકુંદભાઈ જન્યા એક્ટિવા લઈ ગયા છે. એક્ટિવા માથે પારી ભરી અને ઠલવવા જાય છે. એ આવા તડકાની તો હાલીને જાય તો હાફી રહી કે પારી માથે લઈને જાય તો નાખવા. જો ગાડીમાં ચડાવી એક્ટિવા લઈને રોડે જાય ઠેઠ સેલામાં ફેંકવા. અને જાને મુકુંદે ખેતરમાંથી માંડવીના છોડવા બધી તલીમાંથી વીણી અને જો માંડવીને ઢગલી કરી શેકવા હાટું. તો ગાડી વીપડી અને જો જ્યાં જોવે ને ટ્રેક્ટર જ હાલે છે. જો રમેશભાઈ ખાતર વવાય છે અને વા 2 છાણિયું ખાતર નાખે છે. જ્યાં જોવે ને ટ્રેક્ટરની ખેતી જ થાય છે બધે ખેતરમાં. જો ખેતરમાં ગાડી હાકે છે. મેં કીધું પોચી જમીનમાં એક્ટિવા ન હાલે તોય. કઈ કેવા પણ એનું પારી લઈને. અત્યારે 12 વાગી ગયા છે ને તડકો છે ધોમ તડકો, પવન બી ધોમ ધૂ. મમ્મીએ જો પપૈયું ઉતારી લીધું છે. બાકી બધા કાચા છે. એટલે આવડું મોટું નાનું છે. નાનું પણ આમ મોટું જાડું છે, બટકું જાડું. એક પપૈયું આપડા ભાગનો ભાગ, બીજા બધી થાય. ચાલો તો જાસુ ઘરે. અત્યારે 12 વાગી ગયા હતા ને અમે આવ્યા ને તો વૃંદભાઈ ને રિષિતા દીદી એ પૂરી બનાવી રાખી છે. આમ તો જો કેવી ફૂલેલી પૂરી છે. હા દીદી ને વેકેશન એટલે પૂરો જ બને. પૂરો ભાવે ને
તમે વાડીએથી કામ કરીને આવ્યા હોય ને એટલે અમે તમને પૂરી ને બટેટા ને શાક ને એટલે રસ ને ખવડાવી દઈએ. તડકો ખાઈને આવે ને પાછા ગરમ ગરમ ખવડાવો. અરે મજા આવે, રસ તો પીવડાવી ને ભેગો. ઠંડો રસ. ઈ છે. ઠારીને દેવી પૂરી તમને ઠારી નહીં દેવી હો, અમે તો પૂરી તમને. તો એમ કરજો. જો કેવી પૂરી રાઈ આમ જો રસ ને બધું રેડી થઈ ગયું, બટાકાનું શાક ને ગોળ ગોળ મસ્તીની માસી જેવી પૂરી. તે તાર જેવી પૂરી એ છે ને એક તો. હું તો આ મારી જેવી છે, મારી મસ્તીની white એવી છે, આ આપણા જેવી એમાં ગરમ છે. તાર જેવી ગરમ હે ને. હું તો શાંત નિરાંત વાળું આપણે. કાંઈ નહીં, હાલો જલ્દી જલ્દી લપેટી લઈ, થાકી ગયા છીએ તો હવે ખાઈ લેવું. તો અત્યારે 4:30 વાગી ગયા છે ને ઉઠીને જો મમ્મી કેવી માંડવી શેકવા માંડી છે. લીલા ઓળા લીલા ઓળા, વાડિયાથી લેવાતી. લીલા ઓળા શેકાવા માંડ્યા છે તો. ચોમાસે ખાવા જડે ને ઉનાળે ખાવા જડે. એમાં તો ઉનાળે અમુક આપડે જે ઉલટી હોય ને તો રોટાવેટર આવવાનો તો બધે ઉપાડ નાખે એટલે જી અરોડા કહેવાય. અરોડા એટલે એવું ઉઈ ગયું પણ એટલે જી મળવું હોય મળે એમ. હારા પોપટા તોડી લીધા, પોપડા જવા દીધા. અને તડકો એવો હતો ઉપાડવામાં આખું ખેતર રાખણા ત્યારે ઘણી હતી પણ તડકાનું કામ નતું થતું. ઉપાડી એટલે ઉપાડી. બીજી રોટાવેટર પંપ કરી જા. લીલો ઓલું શું કે લીલો પરવા ખાતર. ખાતર થાય એ ફટાકડા ફૂટે. ખાલી ગોગડા બહુ છે એટલે ફટાકડા જ ફૂટશે. ના તો વીણી વીણી મોટા ઓલા વીણવા બેહેરા લઈ જશે કઈ ગઈ. જો બે વડીલો અહીંયા માંડવી વીણ્યા છે. આવો બટ આવો. ખેતરમાં અહીંયા નો વીણી શકે એટલે બેને ઘરે વીણવા બેસાડ્યા છે. બે વડીલો મોટા મોટા વીણે છે. કેટલી વીણી દીધી આપણે? હં? ઈ બે ખેતરમાં નથી હાલે એમ વીણવામાં. એટલે જ ને. તડકો લાગી જાય બેયને બહુ. એટલે એ પાછા ક્યાં વીણવા બેઠા છે એસી વાળા રૂમમાં. એ એસી વાળા રૂમમાં બેસીને તો વીણે છે. જોઈ લો હમણાં બંધ કર્યું, રૂમ ઠંડો છે. રૂમ ઠંડો એટલે અહીંયા બધું હતા, તમે બેઠા હતા અહીંયા. તું અમે બેસ ન જવા દે પાવર ઠંડો હોય ત્યાં સુધી ઉપયોગ કરી લઈએ. ઉપયોગ કરી લઈએ. મારા નાના કેમ ખેતરમાં પૈસા કામે અમને ખબર હોય, અમે ઉપયોગ કરે. આ તો સોલાર થી હાલે છે. ભલે ને સોલાર ના તો પૈસા દીધા હોય ને નહીં ખોવાય ત્યાં. ભલે ગવર્મેન્ટ નો આપે. ગવર્મેન્ટ આપે પણ નાના એવું હાઈ પાત નહીં હોય, નાના ના પૈસા હોય ને અમે ઉપયોગ કરી પૈસા વેસ્ટ. એટલે એમને યુનિટ બચે તો ગવર્મેન્ટ આપે ને પૈસા. યુનિટ બચત પૈસા આપે પછી ક્યાં આપણે ભરવાનો તો જાજો કઈ રૂપિયો ને આવે થાવ ઓછા એમ. એવું છે. અમને ખબર હોય ને અહીંયા અમે કામ કરતા હોય તે તમે કરવા ન દો અમને. પછી અમને એમ ન થાય, અમને એમ કે કામ કરી અમે. એવું છે. એસી માં બેહો એટલે જ તમે કામ કરો એમ ને. ખાલી જ હવે દાણો ખાઈ જાવ, ચાલ મજા આવશે. ઓકે. ત્યારે 7 વાગી ગયા છે. અહીં થોડીક તલી હતી તો વાવલવાની હતી તો વાવ લઈ અહીંયા જો ડોલ અહીંયા પંખો નાખ્યો છે અને અહીંયા ડોલમાં નાખતી જવાની આપણે તલી વવલાતી જાય એટલે આપણે થોડીક તલી થઈ હતી ને તો વાવલી નાખી. જુગાડ કર્યો. હાલો નાખવા માંડો. કેટલું કામ કરે છે. હાલો તો આપણે એટલું વાવલી નાખે એટલું જીરીક તાણે બાચકા જેવું છે.